તો કેમ છે? મજામાં મજામાં જઈશો, નહીં હોય તો હવે થઈ જાઓ. તો આજે આપણે પહેલાં તો કપડાં પહેરીને આવી ગયા નોકરી ઉપર સીધા પંચાકળી ચોકમાં. અને અહીંયા તમને બતાડશું પંચાકળી ચોકમાં કાંઈ નહીં તો ટ્રાફિક હોય છે, વધારે તો અહીંયા નથી હોતું. તો તોય આજે બેઠા છીએ અહીંયા, કેમ કે હું સૌથી વહેલો આવી ગયો છું, બધા મોડા આવે છે. તો ચાલુ રહેજો ને જોયા રાખજો. પંચાકળીમાં ખાલી એક જ વાંધો હોય છે, અહીંયા એના બાયું બધી બહુ લપવું કરે છે. આમ કે ને ગાડીમાં લઈ લ્યું, લઈ લ્યું, તોય બધી ગાડીઓ એમાં લપવું બહુ હોય છે. અને કૂતરા હેરાન કરે છે. ભાગો એ. તો ગાઈસ અડધી કલાક થઈ ગઈ છે અને 10 વાગી ગયા છે, તો હજી કોઈ આવ્યું નથી. હું કંટાળી ગયો છું, વાટ જોઉં છું. હવે આમ ઘડી આમ જ જોઉં છું, કોઈ આવે, કોઈ આવ્યું નથી હજી. બધા નવાબ છે, આમાં જ હાલે છે આમાં, એટલે તો હવે નથી તો વધતો પગાર આમ. તો હવે જોઈએ, હવે બની હવે એમ જોતા રહેજો. હેલો ગાઈસ, યા કાંટો આપણે બહાર મારતા આવીએ અને જોઈએ કેવું છે, એટલે જોતા રહેજો. આ છે પંચાકળી ચોક. તો આપણે ઘરે આવી ગયા છીએ, કેમ કે વચમાં ટાઈમ નહોતો મળ્યો વ્લોગ ઉતારવાનો, કેમ કે કાંડ થઈ ગયું હતું. કેમ કે મને નોકરીમાં એટલા માણા ઘટે છે કે મારે પંચાકળીથી કાળવા જવું પડ્યું, અને કાળવામાં ટ્રાફિક એટલું હતું એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ ના મળ્યો. તો હમણાં બેઠા છીએ, જમી બમીને ઊભો થયો છું. હમણાં થોડી વારમાં પાછું તૈયાર થઈને જાય, કેમ કે હવે ટાઈમે થઈ ગયો છું વહેલો જવાનો. કંટાળી ગયો છું, હવે વહેલા મળો એ મૂકી જ દેવી છે, ફાઇનલ જ છે. પણ તોય જોતા રહેજો તમે, કઈ રીતે મુકાય ને કઈ રીતે આગળનું જોતા રહેજો મારું કઈ રીતે થાય છે બધું. તો હેલો ગાઈસ, આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે ચાયા છીએ બહાર નોકરી ઉપર ચાયા. તો ગાઈસ આપણો આ કાળવા ચોક પોઈન્ટ છે, જોઈ શકો છો તમે. તો ગાઈસ નાઇટ્સ થઈ ગઈ છે, હવે રાઈટ પડી ગઈ છે અને હવે આપણે થોડીક વારમાં જવાના જ ઘરે. અને આ જુઓ ખાલી પોઈન્ટનો નજારો. ટ્રાફિકની ગાડી આવી ગઈ. હાલો હવે મળીએ પછી ઘરે.